લગ્નની રાત્રે હું દુલ્હન બનીને બેઠી હતી. મારું હૃદય મારા પતિ સાથે પ્રેમભરી વાતો કરવા તરપતું હતું. તે ક્ષણ જેની દરેક છોકરી રાહ જુએ છે. મેં મારા લગ્ન વિશે ઘણું વિચાર્યું હતું કે સુમિત મારા રૂમમાં આવશે, મારી પાસે બેસશે, તેનો પ્રેમ મને વ્યક્ત કરશે. હું મારી લગ્નની રાતને યાદગાર બનાવવા માંગતી હતી. હું તમને કહી શકતી નથી કે મેં આ રાત માટે કેટલા સપના જોયા હતા. સુમિત રૂમમાં આવ્યા, મારી નજીક બેઠા, પણ મારા ચહેરા પરનું સ્મિત ગાયબ થઈ રહ્યું ન હતું. તે કહેવા લાગ્યા, રામ રામ, કેવો મોટો ગુનો છે આ છોકરીઓ પર. તેમની વાત મને થોડી વિચિત્ર લાગી. તેણે તો મારી પ્રશંસા કરવી જોઈતી હતી. જ્યારે મેં તેની તરફ જોયું ત્યારે તે મારા ભારે લહેંગા તરફ જોઈ રહ્યા હતા. કહેવા લાગ્યા, શિખા જા, પહેલાં કપડાં બદલ, તને જોઈને મને કંઈક થઈ રહ્યું છે. મને ખબર નથી કે તમે છોકરીઓ આટલા કલાકો સુધી સ્ટેજ પર બેસીને, આટલો ભારે લહેંગો પહેરીને, ઉપર આટલા ભારે આભૂષણો સાથે કેમ આવડી પરીક્ષા આપો છો. તને જોઈને મને કંઈક થાય છે. તેના ચહેરા પર પરેશાની દેખાતી હતી. જ્યારે તેણે કહેવાનું શરૂ કર્યું ત્યારે મારું દિલ ગુસ્સાથી ભરાઈ ગયું હતું. કારણ કે પાર્લરમાં 5 કલાક વિતાવ્યા બાદ હું આવી હતી. હું તેના માટે તૈયાર હતી કે તે મને જોઈને તેના હોશ ગુમાવે અને મારા વખાણ કરે. મેં કહ્યું, શું ઉતાવળ છે સુમિત? પણ મારી સામે બેસી રહેવાને બદલે તે અહીં તહીં ફરતો હતો. મેં કહ્યું, મને ગરમી નથી લાગતી. સુમિત મારી વાત સાંભળીને આશ્ચર્યથી જોવા લાગ્યા અને કહેવા લાગ્યા, જા, આ બધું ઉતાર, સાદા કપડાં પહેર. આ સાંભળી મને નવાઈ લાગી. હું વિચારતી હતી એવું કંઈ થયું નહીં. મારી મિત્રોએ પણ મને તેમના લગ્નની રાત વિશે થોડું કહ્યું હતું કે લગ્નની રાત્રે પતિ પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે, આમ કરે છે, તેમ કરે છે. પણ મારો સુમિત જરા પણ એવો ન હતો. તેથી હું ઊભી થઈ અને અલમારીમાંથી કપડાં કાઢીને બદલવા ગઈ. જ્યારે હું મારો મેકઅપ ધોતી હતી ત્યારે મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું સાવ સાદગીમાં આવીને સુમિતની સામે બેસી તો તે કહેવા લાગ્યો, ભગવાનની કૃપા છે, હવે કંઈક સારી લાગે છે. એ સાંભળીને હું રડી પડી હતી અને મારી તે રાત ફીકી વીતી ગઈ હતી. કારણ કે સુમિત સામાન્ય લોકો જેવો ન હતો. તે એવા શબ્દો બોલી શકતો ન હતો જેવા હું વિચારીને બેઠી હતી. લગ્નની સવારે હું તૈયાર થઈને રૂમની બહાર આવી ત્યારે મારા સસરા આંગણામાં બેઠા હતા અને મારી સાસુ તેમની બાજુમાં બેઠી હતી. મારા સસરાએ મારી સાસુનું કાંડું પકડી રાખ્યું હતું અને કોણ જાણે તેઓ તેના કાનમાં શું કહેતા હતા. અચાનક મારી સાસુ હસવા લાગી. સસરાએ કહ્યું કે તારી સુંદરતા હજુ પણ મારા પર જાદુ કરે છે. તું રાત્રે ખૂબ જ સુંદર લાગતી હતી. મને થતું જ ન હતું કે શિખા અને સુમિતના લગ્ન છે. મને થયું અમારા જ લગ્ન છે. મારી સાસુએ કહ્યું, એ જી દીકરો યુવાન થઈ ગયો છે. આટલું કહી તેણીએ સસરાના હાથમાંથી પોતાનું કાંડું ખેંચી લીધું અને કહ્યું, તમે બહુ બેશરમ છો. કદાચ તેમની નજર મારા પર પડી હતી તેથી હું નીચું જોવા લાગી. જ્યારે મારા સસરા મારી સામે જોવા લાગ્યા અને બોલ્યા, દીકરી, હવે તું અમારા ઘરનો એક ભાગ બની ગઈ છો. એટલા માટે હવે આ ઘરની આદિ બની જા. અમે બંને વૃદ્ધ પ્રેમ મોહબ્બતની વાતો કરતા રહીએ છીએ. હું મારી સાસુ પાસે આવી અને તેના ચરણ સ્પર્શ કર્યા. મારી સાસુ મને તેના બાજુમાં બેસાડી કહેવા લાગી, તું આટલી વહેલી કેમ ઉઠી? હજુ તો 8 વાગ્યા છે. અમારા ઘરમાં એવો રિવાજ નથી કે વહુ વહેલી ઉઠે, બધા સાથે નાસ્તો કરે. સુમિત અમારો એકમાત્ર પુત્ર છે. આવા કોઈ નિયમ અમારા ઘરમાં નથી. મેં કહ્યું, ના મમ્મી, હું હજુ જાગી જ હતી તેથી વિચાર્યું તમારી સાથે બેસી વાતો કરું. આ સાંભળીને મારા સસરા કહેવા લાગ્યા, આ તો સારું કર્યું. મારી સાસુ કહેવા લાગ્યા, નોકરાણી નાસ્તો તૈયાર કરી રહી છે. હું જઈને તપાસ કરી આવું કે નાસ્તો તૈયાર છે કે નહીં. અને પછી તે મને કહેવા લાગી, શિખા, સુમિત તૈયાર છે કે નહીં? મેં કહ્યું, તે તૈયાર થઈને આવતા જ હશે. પછી મારી સાસુ કિચનમાં ચાલી ગઈ. મારા સસરા કહેવા લાગ્યા, મને અપેક્ષા નહોતી કે તમે આટલા વહેલા ઉઠીને રૂમમાંથી બહાર આવશો. મને લાગતું હતું કે સુમિત તમને આવવા નહીં દે. મારા લગ્ન થયા ત્યારે અમારે 8 વાગ્યે બધા સાથે નાસ્તો કરવાનો હતો. પરંતુ આવા વાતાવરણમાં પણ હું મારી વાત જ મનાવતો હતો. મેં 11 પહેલાં મારો રૂમ ખોલ્યો ન હતો. પરિવારના તમામ સભ્યો મારા રૂમ પછાડીને કંટાળી ગયા હતા. આટલું કહીને તે હસવા લાગ્યા. તેમનો સ્વભાવ આવો જ હતો. પણ તેમની વાત સાંભળીને મને શરમ આવવા લાગી. પછી જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ મને સમજાયું કે મારા સસરા એકદમ અલગ પ્રકારના વ્યક્તિ હતા. અને બીજું, તેઓ મારી સાસુ માટે પાગલ હતા. તે હજુ પણ મારી સાસુ સાથે પ્રેમથી વાત કરતા હતા, જાણે તેઓ નવા પરણેલા હોય. પણ તેમનો પુત્ર એવું બિલકુલ ન હતો. હું તેના માટે તૈયાર થતી કે તે મને જોવે, હું કેવી દેખાઉં છું.
પણ તે એક નજર નાખી પોતાની નજર ફેરવી દેતો. હું સમજી શકતી ન હતી કે તે આવું શા માટે કરે છે. હું ઈચ્છતી હતી કે તે મારો હાથ પકડીને મને તેની નજીક લાવવાનો પ્રયત્ન કરે અને હું શર્મથી પાછળ હટી જાઉં. પણ આ બધી ખૂબી મારા સસરામાં હતી. તે મારી સાસુની ખૂબ કાળજી લેતા હતા. ખાતી પીતી વખતે પણ તે તેને એવી વસ્તુઓ ખાવાથી રોકતા હતા જે તેના માટે સારી ન હતી. એકવાર સાંજે વરસાદ શરૂ થયો. મારા સસરા તેમના રૂમમાં હતા. મારી સાસુ સુંદર હવામાન જોઈને મને કહેવા લાગી, દીકરા શિખા, જો વરસાદ કેટલો સુંદર છે, હવામાન ખૂબ સારું છે. મમ્મી મારો હાથ પકડીને મને બહાર લઈ આવી. કહેવા લાગી, મને આવું વાતાવરણ ખૂબ ગમે છે. આવું વાતાવરણ તો મને પણ પસંદ હતું. અમે બંને આંગણામાં વરસાદની મજા માણી રહ્યા હતા. પણ અચાનક ઉપરની બારીમાંથી મારા સસરાએ જોયું તો મારી સાસુને કહ્યું, શાંતિ, ભારે વરસાદમાં તું શું કરી રહી છે? એટલું કહી બારી ગુસ્સાથી બંધ કરી દીધી. મારી સાસુ કહેવા લાગી કે લો, હવે મારો વારો છે. મેં કહ્યું, કેમ મમ્મી, શું થયું? મારા સાસુ કહેવા લાગ્યા, તારા પપ્પા મારી બહુ ચિંતા કરે છે. કહે છે કે જો હું વરસાદમાં નહાવું તો બીમાર પડી જઈશ. મારી સાસુ હજી વાત કરી જ રહી હતી ત્યારે મારા સસરા નીચે આવી ગયા અને કહેવા લાગ્યા, ક્યારેક તું સમજીશ. ખબર છે ને કે વરસાદનું પાણી માથે પડતા તને છીંક આવવા લાગે છે, તાવ ઝડપથી આવી જાય છે. મારા સસરાના હાથમાં ટુવાલ હતો જે તેણે ઝડપથી મારા સાસુના માથા પર રાખ્યો અને તેનો હાથ પકડી લીધો અને તેને અંદર તરફ લઈ ગયા. હું પણ તેની પાછળ આવી. તેણે ઝડપથી મારી સાસુને સોફા પર બેસાડી અને તેના ભીના વાળ ટુવાલ વડે સૂકાવા લાગ્યા. મારી સાસુ છીકો ખાવા લાગી હતી. મારા સસરા કહેવા લાગ્યા, જોયું, મને જેનો ડર હતો તારી જરા પણ ચિંતા નથી. આ જોઈ થોડીવાર મને પણ થયું કે કાશ સુમિત પણ મને આવી રીતે પ્રેમ કરત. તેના પિતા તેની માતાને ખૂબ પ્રેમ કરે છે. તે તેના માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર છે. મારા સસરા કહેવા લાગ્યા કે શાંતિ, તને કંઈ થશે તો હું ભગવાનની કસમ ખાઉં છું, હું પણ મરી જઈશ. મારી સાસુ કહેવા લાગી, તમે પણ શું રાઈનો પહાડ કરો છો? મને કંઈ નહીં થાય. મને વરસાદમાં નહાવાની ઈચ્છા થઈ એટલે ચાલી ગઈ. મારા સસરા મારી સાસુનો હાથ પકડીને તેને ઊભી કરી કહેવા લાગ્યા, ચાલ, તારા કપડાં પણ બદલી લે. મને ડર લાગે છે કે તને તાવ આવી જશે. મને મારા સસરાને જોઈને નવાઈ લાગી. કદાચ સુમિત પણ મને આ રીતે પ્રેમ કરત. મારી સાસુ મારા સસરા કરતાં 12 વર્ષ નાની હતી. થોડીવાર પછી સુમિત પણ પલળતો અંદર આવ્યો. મારી સામે જોઈને તે કહેવા લાગ્યો, સરસ હવામાન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં પકોડા અને ચા હોય તો મજા આવશે. શિખા, હું ફ્રેશ થઈ રહ્યો છું. ઝડપથી પકોડા અને ચા બનાવીને રૂમમાં લઈ આવ. અને આટલું કહીને તે સીડી પર ચાલ્યા ગયા. મારું દિલ તૂટી ગયું. મને પણ ઠંડી લાગતી હતી. હું પણ પાણીથી ભીની થઈ ગઈ હતી. પણ સુમિતને મારી જરાય પડવા ન હતી. તે મારા તરફથી સાવ બેદરકાર હતો. મેં કિચનમાં આવીને પકોડા, ચા અને સમોસા તૈયાર કર્યા અને ટેબલ પર બધું મૂક્યું. સુમિત કહેવા લાગ્યો, વાહ, કેટલા સરસ બન્યા છે. મને થયું કદાચ તે મારા વધુ વખાણ કરશે, પણ તેનું વર્તન સાવ ઠંડુ હતું. એકવાર સુમિત ઓફિસેથી વહેલો ઘરે આવ્યો. હું તૈયાર હતી. મારું મૂડ પણ હતું. મને થયું તે મને બહાર લઈ જશે. અમે નવા લગ્ન કર્યા હતા. મેં કહ્યું, સુમિત, ચાલો લોંગ ડ્રાઈવ પર જઈએ. તેણે કહ્યું, ના યાર, હું આજે નહીં જઈ શકું. હું મારા મિત્રો સાથે બહાર જાઉં છું. તું તારી મિત્રોને બોલાવ અને તેમની સાથે જા. મેં કહ્યું, ના, મારે તમારી સાથે જવું છે. તેણે કહ્યું, યાર શિખા, મેં મારા મિત્રોને વચન આપ્યું છે. જો હું નહીં જાઉં તો તે ખૂબ ગુસ્સે થશે. તું આજે તારા મિત્રો સાથે જા. હું તને 2 દિવસમાં લઈ જઈશ. મેં કહ્યું, મારે જવું નથી. મારું દિલ ભરાઈ ગયું હતું. પણ તે માણસને મારી જરાય પડવા ન હતી. તેમ છતાં તે જાણતો હતો કે હું રડી રહી છું. તેમણે કહ્યું કે સૌથી પહેલાં તમે મહિલાઓ પાસે દરેક મુદ્દા પર રડવાનું આ હથિયાર છે. હું તને કહું છું કે હું 2 દિવસ પછી તને લઈ જઈશ. આટલું કહી તે ચાલ્યા ગયા. પણ જો આ જગ્યા પર મારા સસરા હોત તો તેને તેની પત્નીની આંખોમાં આંસુ ન આવવા દીધા હોત. કાશ મારા લગ્ન પણ મારાથી મોટા માણસ સાથે થયા હોત. તેની પાસે મારા માટે ટાઈમ તો હોત. મારા સસરાની પ્રેમ કરવાની રીત ધીમે ધીમે મારા માટે પ્રેરણારૂપ બની રહી હતી. કારણ કે મને મારા પતિ પાસેથી જે રીતે પ્રેમ જોઈતો હતો તે રીતે પ્રેમ મારા સસરા કરતા હતા. જ્યારે 2-4 દિવસ પછી સુમિત મને બહાર લઈ ગયો હતો. પણ તે કંટાળજનક મુસાફરી હતી. ડ્રાઇવિંગ દરમિયાન તે તેના મિત્રોની વાત કરી રહ્યો હતો. પોતાની ઓફિસ વિશે વાત કરતો હતો. એકવાર પણ
તેણે મારી પ્રશંસા કરી ન હતી કે તું ખૂબ જ સુંદર દેખાશ. હું દુઃખી રહેવા લાગી હતી. મારા સસરા મારી જરા પણ શરમ ન કરતા. તે મારી સામે મારા સાસુની નજીક આવી જતા, જૂના દિવસોની વાતો કરવા લાગતા. તેનો ખૂબ જ રોમેન્ટિક સમય પસાર થયો હશે. તેઓએ કહ્યું કે તારી સુંદરતા ઓછી થતી નથી શાંતિ. હું પણ એવી વાતો સાંભળવા તડપતી હતી કે કોઈ મારા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે. તેથી મેં વિચાર્યું કે જો હું સુમિતથી થોડું અંતર જાળવવાનું શરૂ કરીશ તો તે મને સાથ આપશે અને મારી કદર પણ કરશે. એકવાર સુમિતે કહ્યું, ચાલ હું તને તારી માતાના ઘરે લઈ જાઉં. તું ઘણા સમયથી ત્યાં ગઈ નથી. મેં કહ્યું, ના, હું ડ્રાઈવર સાથે ચાલી જઈશ. મારે તમારી સાથે નથી જવું. મને લાગ્યું કે સુમિત પૂછશે કે તારે મારી સાથે કેમ નથી જવું. જો તે પૂછશે કે શા માટે નથી જવું તો તેને કહીશ અને નખરા પણ દેખાડીશ કે તે મારી સાથે જે રીતે વર્તન કરે છે તેથી જ હું તેના પર ગુસ્સે છું. કદાચ તે મને મનાવવાનો પ્રયત્ન કરશે, પણ તેણે કહ્યું, ઠીક છે, તું ચાલી જજે. હું દુઃખી થઈ ગઈ અને રૂમની બહાર ચાલી આવી. મારા સાસુ સસરાનો રૂમ ખુલ્લો હતો. મારા સસરા મારી સાસુના વાળમાં ફૂલો લગાવી રહ્યા હતા, કાનમાં ગીત ગાઈ રહ્યા હતા, જેના પર મારી સાસુ હસતી હતી. મારા સસરાનો હાથ હટાવતા કહી રહી હતી કે તમારી ઉંમર જોવો અને તમારું કામ. પણ મારા સસરા કહેવા લાગ્યા કે દિલ યુવાન હોવું જોઈએ, ઉંમરનું શું છે. એકવાર મારી સાસુએ મારા સસરાને કહ્યું કે તે તેની બહેનને મળવા જવા માંગે છે. 1 વર્ષ થઈ ગયું પણ તે આ વખતે પણ તેના ઘરે ગઈ નથી. પણ મારા સસરાએ કહ્યું કે જો તું જઈશ તો મારું શું થશે? તારા વિના હું પાગલ બની જઈશ. હું એક દિવસ પણ તારાથી દૂર રહેવું સહન કરી શકતો નથી. આ સાંભળીને મારા હૃદયમાં થોડી વિચિત્રતા આવી. હું વિચારવા લાગી, કાશ મારા લગ્ન મારા સસરા જેવા પુરુષ સાથે થયા હોત. એક મારો પતિ છે જેને મારી જરા પણ પરવા નથી. મારા સસરાના મારા સાસુ પ્રત્યેના પ્રેમથી હું એટલી પ્રભાવિત થઈ હતી કે હું અંદરથી અનુભવવા લાગી કે મારા સસરા મારી સાસુ બદલે મારા વખાણ કરે. તેઓ જે રીતે મારી સાસુ પાસે તેનો પ્રેમ વ્યક્ત કરે છે તેવા શબ્દ મારા કાન પણ સાંભળે. તેથી મેં તેના તમામ કામ કરવાનું શરૂ કર્યું જે મારી સાસુ કરતી હતી. તે આંગણામાં બેઠા હતા તો હું ઝડપથી ચા બનાવતી તેની પાસે આવી. તેઓ કહેવા લાગ્યા કે શાંતિ ક્યાં છે. મેં કહ્યું, હવે મમ્મીને પણ રજા આપો. તે ક્યાં સુધી તમારી સંભાળ રાખશે? હવે મને તમારી સેવા કરવાનો થોડો મોકો આપો. આ સાંભળીને તે હસવા લાગ્યા. તેણે કહ્યું, હા, તારી વાત તો સાચી છે, પણ શું વાત છે કે મને તેના હાથની ચાની આદત પડી ગઈ છે. મેં કહ્યું, હું પણ ખૂબ સારી ચા બનાવું છું, ટેસ્ટ કરી જુઓ. તેણે ચાની ચૂસકી લીધી અને કહેવા લાગ્યા, તમારા હાથમાં પણ એવો જ જાદુ છે. ખૂબ સારી ચા બની છે. મારી સાસુ જ્યારે રૂમમાંથી બહાર આવી અને મારા સસરાને ચા પીતા જોતા તે કહેવા લાગી, સારું થયું જો તમે તમારી વહુના હાથની ચા તો પીધી. તેણીના ચહેરા પરથી લાગતું હતું કે તે ખૂબ જ થાકી ગઈ છે. મારા સસરાએ કહ્યું, એવું ન વિચાર કે તારે રજા છે. આજે વહુએ ચા બનાવી છે એટલે મેં ચા પીધી છે, પણ હવેથી ચા તું જ બનાવીશ. અરે, તારા હાથમાં જે મજા છે તે બીજાના હાથમાં નથી. હવે જ્યારે પણ મારા સસરા કામ પરથી ઘરે આવતા ત્યારે હું તેમની પાસે દોડી જતી, તેના હાથમાંથી વસ્તુઓ લઈ લેતી, કારણ કે તે ઘર માટે રાશન લાવતા હતા. હું ઝડપથી બેગ તેના હાથમાંથી પકડી લેતી. હું તેને શરબત બનાવીને આપતી અને જ્યારે તે મારા હાથમાં ગ્લાસ લઈને પી લેતા ત્યારે તે ઝડપથી શાંતિ શાંતિ કહેવા લાગતા અને કહેતા કે આ શું, તે અત્યારથી છોકરી પર જવાબદારીઓ નાખી દીધી છે. અરે ભાઈ, મેં તને કેટલી વાર કહ્યું કે જ્યારે હું બહારથી આવું છું ત્યારે મને સૌથી પહેલાં તારો ચહેરો દેખાડ અને તું રૂમમાં પડી રહે છે. આ દિવસોમાં મારી સાસુને સાંજે હળવો તાવ આવી જતો હતો. મેં કહ્યું, તમે મમ્મીને કેમ પરેશાન કરો છો? તેને આરામ કરવા દો. તેણે કહ્યું, ઠીક છે, કરે આરામ. આમ પણ તે શું કામ કરે છે? આખું ઘર તે જ સંભાળી લીધું છે અને એક મારી જવાબદારી હોય છે તેમાં પણ તે નખરા કરે છે. ત્યારે મારી સાસુ કહેવા લાગી, તમને સંભાળવું જ મારા માટે બહુ મુશ્કેલ કામ છે. આ સાંભળી મારા સસરા તેનો પ્રેમ વ્યક્ત કરવા લાગ્યા. પ્રેમની લાગણીઓ હવે મારા કાબુ બહાર જતી હતી. હું આખી રાત મારા સસરાના શબ્દો વિશે વિચારતી રહી અને તેમનું ધ્યાન મારી તરફ ખેંચવાનો પ્રયત્ન કરતી રહી. સુમિતને તો મારી પરવા ન હતી. તેને તેની પત્ની થોડી કલાકો માટે સારી લાગતી, પછી તે એવો જ થઈ જતો જેવો પહેલાં હોય છે. તે કહેતો હતો કે તું તારી જિંદગી જીવ અને મને મારી જીવવા દે. એક રાત હું સૂતી હતી
મને કોઈના રડવાનો અવાજ આવી રહ્યો હતો. મને થયું આવું કોણ રડતું હશે, તેથી હું બહાર આવી, પણ આ તો મારી સાસુ રડતી હતી અને કોઈ સાથે ફોન પર વાત કરતી હતી. કહેવા લાગી, મોનિકા, મારે શું કરવું? મારી આંખો તરસી ગઈ છે તને જોવા માટે. હું જાણું છું રાકેશ જીજુ સાથે ઝઘડો છે, તેથી તે તને ક્યારેય મારા ઘરે નહીં આવવા દે. જ્યારે શેખરજી ખૂબ સારા છે, તેમને કોઈ વાંધો નથી તારી સાથે મળવામાં. તે કહે છે કે હું પણ તારી સાથે આવીશ અને તારી સાથે 2-3 દિવસ તારી બહેનના ઘરે રહીશ. મને કોઈ સમસ્યા નથી, પણ જીજુ ક્યારેય શેખરને સહન નહીં કરી શકે. હવે તું મને કે મોનિકા, મારે શું કરવું જોઈએ? મને દુઃખ થાય છે કે હું તને જોવા તડપું છું. તને ખબર નથી કે હું કેટલી ચિંતિત છું. તે તેની બહેન સાથે વાત કરતી હતી, પણ મને જોઈને તેણે ઝડપથી ટોપિક બદલ્યો અને ફોન સ્વિચ ઓફ કરી દીધો. હું તેની પાસે ગઈ અને તેની પાસે બેઠી. મેં કહ્યું, પપ્પા ક્યાં છે? તેને કહ્યું તે રૂમમાં છે. મેં કહ્યું, શું વાત છે? કેમ રડો છો? તેને કહ્યું, દીકરા, હું તારાથી શું છુપાવું? મારી બહેન બીમાર છે. મારું હૃદય તેને મળવા જવા માટે ઉત્સુક છે, પણ તેનો પતિ અને તારા સસરા વચ્ચે કોઈ મુદ્દે ઝઘડો અને નારાજગી છે. તારા સસરાને તે તેના ઘરે આવવા નહીં દે. મને મળવામાં તેને કોઈ વાંધો નથી, પણ તું શેખરને જાણે છે, તેનો સ્વભાવ કેવો છે. હું હસવા લાગી. મેં કહ્યું, મમ્મી, તમે બહુ નસીબદાર સ્ત્રી છો કે તમને પપ્પા જેવા પતિ મળ્યા. આટલું સાંભળતા તેમની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તેને કહ્યું, નસીબદાર તો તું છે. હું તને તરસતી આંખો સાથે જોયા કરું છું. ભગવાનની કૃપા છે કે સુમિત તેના પિતા જેવો નથી. આ સાંભળીને હું ભારે આશ્ચર્યથી મારી સાસુ સામે જોઈ રહી હતી. તેને કહ્યું, તું તારી મરજીથી તારા માતા પિતાને મળવા જાય છે. ઘણા દિવસ રોકાઈને પણ આવે છે. તારી બહેનને પણ મળવા જાય છે. ડ્રાઈવર સાથે તારી મિત્રને મળવા જાય છે. તારા પર કોઈ પ્રતિબંધ નથી. પણ જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી હું પ્રેમના નામે ભારે સજા ભોગવી રહી છું. ઠીક છે, સ્ત્રીને પ્રેમ જોઈએ છે, પ્રેમ પણ જરૂરી છે, પણ જો પ્રેમ હદથી પણ વધી જાય તો તે ઘૂંટણ થવા લાગે છે. આવો છે તમારા સસરાનો પ્રેમ. ઉંમર સાથે સ્ત્રીઓનો પ્રેમ ઓછો થવા લાગે છે અને પુરુષો પણ બદલાય છે, પણ તારા સસરા બદલ્યા નથી. મારું હૃદય ઈચ્છે છે કે હું પણ મારા માતા પિતા, મારી બહેન ભાઈઓ પાસે આઝાદી સાથે મળી શકું, પરંતુ મને મારા માતા પિતાને મળવાની પણ સ્વતંત્રતા નથી. હું શેખર સાથે જઈ શકું છું, તેમના વિના ક્યાંય જઈ શકતી નથી. આટલું કહીને તે રડવા લાગી. તે કહેવા લાગી, તું નથી જાણતી મેં મારી જિંદગી કેવી મુસીબતમાં વિતાવી છે. તેણીએ કહ્યું કે પ્રેમનો અર્થ એ નથી કે તમે કોઈને બાંધીને રાખો. હું મારી જાતે કંઈ ખાઈ કે પી શકતી નથી. શેખર કહે છે આ ન ખા, મને તે પસંદ નથી. હું મારી મરજીથી વરસાદમાં પણ જઈ શકતી નથી. તેઓ કહે છે કે તું બીમાર થઈ જઈશ. હું મારી પોતાની મરજીથી કંઈ કરી શકતી નથી. હું મારી પોતાની મરજીથી શ્વાસ પણ લઈ શકતી નથી. શું આ છે પ્રેમ? હું તો મારા સાસુની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. હું તો મારા સાસુ જેવા જીવનનો મોહ રાખીને બેઠી હતી, પણ ભગવાનની કૃપા કે મારો સુમિત એવો ન હતો. હું મારા પતિની કદર કરવા લાગી હતી. તેઓ કહેતા હતા કે દરેક માનવીને મુક્તપણે જીવવાનો અધિકાર છે. ઠીક છે, અમે લગ્ન કર્યા, પણ એનો મતલબ એ નથી કે અમે બધા સમય એકબીજા પર સવાર રહીએ. કદાચ હું તેમના પ્રેમને સમજી શકી ન હતી. મારી નાની નાની ઈચ્છા પાસે હું સુમિતનો પ્રેમ જોઈ શકતી ન હતી. કદાચ મારા સસરાના પ્રેમની વાત સાંભળીને હું પણ તેવો પ્રેમ ઈચ્છવા લાગી હતી. પરંતુ હવે હું ભગવાનનો આભાર માનું છું કે ભગવાને મને આવો પ્રેમ નથી આપ્યો. સુમિત ખરેખર ખૂબ સારા વ્યક્તિ છે. તો મિત્રો, લાઈફ પાર્ટનર કેવો હોવો જોઈએ એ વિશે તમારો શું અભિપ્રાય છે મને કોમેન્ટમાં જણાવજો. પણ મને તો સુમિત જેવો જ લાઈફ પાર્ટનર જોઈએ છે. તો જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં મને જરૂરથી કહેજો કે તમને મારી સ્ટોરી કેવી લાગી છે. થેન્ક યુ.